નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત સરકાર દ્વારા જંત્રી નામનો જે જીન કાઢવામાં આવ્યું છે એનો વિરોધ વડોદરા કેડાઈ દ્વારા કરવામાં આવ્યો છે। આજે સયાજીનગર ગૃહથી લઈને કલેક્ટર કચેરી ખાતે એક રેલી કાઢવામાં આવી છે। માંગ કરવામાં આવી છે જે જંત્રીમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે એને લઈને તમામ જે ક્રેડાઈના લોકો છે એ વિરોધ કરી રહ્યા છે। સાહેબ, શું લાગે છે કેમ કે રાજ્ય સરકાર દ્વારા જે જંત્રી નામનો જે જીન બહાર કાઢવામાં આવ્યો છે એમાં ક્રેડાઈ વિરોધ કરી રહ્યો છે। 2011માં પણ આ રીતે જંત્રી જે લાવવામાં આવી હતી અને 18 દિવસની અંદર એમાં 50% ઘટાડો કરીને સરકારે બેકફૂટ કરવી પડી હતી। એના સુધી 2023માં એને ડબલ કરી દીધા રેટ અને એક જ વર્ષમાં એવો કયો જાદુ ચિરાગ આવી ગયો તો 2000% જેટલો વધારો થઈ ગયો। એનો વિરોધ છે અમારો કે ભાઈ સાયન્ટિફિક સર્વે થાય અને જે પ્રોપર જંત્રી છે અમલમાં આવે, એમાં સ્ટેક હોલ્ડરને જોડે રાખી અને એને ધ્યાનમાં લઈને નવી જંત્રી અમલમાં આવે। આજે કલેક્ટરની મુલાકાત કરી, કલેક્ટર સાથે શું વાત કરી? કલેક્ટર સાહેબને અમારી મુખ્ય રજૂઆત એ છે કે જ્યારે તમને સર્વે કરવામાં 1 થી 1.5 વર્ષનો સમય લાગતો હોય છે તો અમને વાંધા સૂચન આપવામાં બી સમય જતો હોય તો 31 માર્ચ સુધી અમને સમય વધારો કરવામાં આવે વાંધા સૂચનમાં અને રીસર્વે કરી અને ઓરિજિનલ જંત્રી અમલમાં આવે। સાહેબ, જે રીતે જંત્રીનો ભાવ વધારો કરવામાં આવ્યો છે તો બિલ્ડરને તો તકલીફ થવાની છે, જે ગ્રાહકો છે એને પણ તકલીફ થશે। બિલ્ડરોને તકલીફ તો થવાની છે, એની જોડે ગ્રાહકોને જે મકાનની વેલ્યુ છે ડબલ થઈ જશે અને અત્યારે જે જંત્રી જે તમે જે અમલમાં મૂકવાની જે વાત થાય છે એમાં તમે જુઓ તો આટલા બધા વિસ્તાર છે જેનો ભાવ 80,000 રૂપિયા ચોરસ મીટરનો કર્યો છે। એટલે બોડક જે વસ્ત્રાપુરનો જે ભાવ છે અમદાવાદમાં એ ભાવમાં એ મકાન કોઈ ખરીદશે ખરું? એટલે મકાન ખરીદવું એક સપનું થઈ જશે, બનાવવું પણ સપનું થઈ જશે। તો આવનાર દિવસોમાં હજુ લડત ચાલુ રહેશે? જ્યાં સુધી ભાવ વધારો પાછો નહીં ખેંચાય ત્યાં સુધી લડત ચાલુ રહેશે। અત્યારે ગાંધીજી માર્ગે આંદોલન કરીએ છીએ, ત્યારબાદ અમે હાઈકોર્ટનું શરણે લેવું પડશે અથવા હડતાલ બી કરવી પડશે। જ્યાં સુધી આ જંત્રીનો ભાવ છે એ ઓછું ના કરવામાં આવે ત્યાં સુધી આ લડત રહેશે। શું કહેશો, જે રીતે હવે આજે નમસ્કાર કર્યો છે આવનાર દિવસોમાં ચમત્કાર બી બતાવશો? ચોક્કસ, કારણ કે જીવનની જે મુખ્ય જરૂરિયાતો છે રોટી, કપડી ઓર મકાન, એમાં આ મકાન જે દરેક સામાન્ય માણસનું એક સ્વપ્ન હોય છે, દરેકને ઘરની જરૂરિયાત હોય છે। જ્યારે ઘર જ એટલા બધા મોંઘા થઈ જાય કે જે સામાન્ય માણસની પહોંચની બહાર જતું રહે તો રિયલ એસ્ટેટ ડેવલપર્સની એ ફરજ છે કે સરકારનું ચોક્કસ ધ્યાન દોરે। આજે અમે એ પહેલો પ્રયત્ન કર્યો છે। વાંધા આપવાની પણ એટલી ઓછી મુદત, ઓનલાઈન વાંધા, જે મોટાભાગના લોકોને ઓનલાઈન વાંધા કેવી રીતે આપવા, કેવી રીતે આ ફોર્મ ભરવા એની સમજ નથી, એટલે આ એક હાફ હાર્ટેડ પ્રક્રિયા થઈ રહી છે। ફક્ત દેખાડો પૂરતા કરવા માટેની આ પ્રક્રિયા હોય એવું લાગી રહ્યું છે। એટલે ચોક્કસ અમે રિયલ એસ્ટેટ ડેવલપર્સો એક થઈ અને લોકોને વ્યાજબી કિંમતે મકાન મળે એટલે વ્યાજબી જંત્રી હોય, રિયલિસ્ટિક જંત્રી હોય એ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે। સરકારને આનું ધ્યાન દોરવા માટેનો આજે પ્રથમ પ્રયત્ન કલેક્ટરશ્રીને આવેદન આપવાનું કરેલ છે। આગામી દિવસોમાં ચોક્કસ આ પ્રક્રિયા વધારે ને વધારે તેજ બનાવીશું અને અમે જોઈશું કે સરકાર આ પ્રક્રિયા જે સાયન્ટિફિક જંત્રીની વાતચીત છે કે ખરેખર સાયન્ટિફિક જંત્રી થાય, નહીં કે રોડ પર નહીં અને રોડની પાછળના મકાનોની જે જમીનોનો ભાવ એક સરખો હોય એવી નોન સાયન્ટિફિક જંત્રી ન ચલાવી લેવાય એવું અમે ક્રેડાઈના તમામ સભાસદો એક સાથે મળી આમ જનતાને જોડે રાખીને, ખેડૂતોને જોડે રાખીને આ આંદોલન આગળ વધારીશું એ નક્કી છે। એમ જે રીતે મયંકભાઈ બી છે અને જે રીતે આ ખાસ કરીને કહેવાય કે જે રીતે અત્યારે બિલ્ડર પર જે ભાવ વધવાનો છે, બિલ્ડર પર બોજ વધવાનો છે, પણ સાથે સાથે જનતાને પણ તકલીફ પડશે જે મકાન ખરીદશે ને। આ બહુ ઓછું સત્ય છે આમાં, કારણ કે બિલ્ડર્સ પર આનો બહુ આંશિક વધારો આવશે। ખરો વધારો તો જે મકાન ખરીદનાર છે એની પર આવવાનો છે। એમ મકાન ખરીદનાર આજના જમાનામાં લોન લઈને પોતાની જિંદગીના બચતના પૈસા ભેગા કરીને મકાન લેતા હોય ત્યારે જ્યારે ખરેખર 1,000 રૂપિયાની ભાવની જમીન હોય અને એ જ જમીનના તમારે 2,000 રૂપિયા ભાવનો દસ્તાવેજ કરવાની પરિસ્થિતિ ઊભી થઈ જાય ત્યારે ઇન્કમ ટેક્સ, જીએસટી, મકાનોના બીજા બધા વેરા, આ બધી જ વસ્તુઓ એની ઉપર જંત્રીના બેઝ ઉપર ચડતી હોય, સરકારના કોર્પોરેશનના પ્રીમિયમો, આ તમામ વસ્તુઓ ભેગી થવાથી આર્ટિફિશિયલી મકાનોની કિંમત વધી જાય એવી પરિસ્થિતિ ઊભી થશે, જે ખરેખર રિયલ એસ્ટેટ ડેવલપર્સ નથી વધારી રહ્યો પણ સરકારની આ વિસંગત જંત્રીને લીધે વધી રહી છે। એટલે આનો ખરેખર તો ભાર આમ જનતા ઉપર પડી છે એવી અમે સૌ આમ જનતાને પણ લાગણી વ્યક્ત કરીએ છીએ કે આપ પણ સાથે જોડાઓ। આ ખરેખર તો આપની તકલીફ છે પણ અમે રજૂઆત કરી રહ્યા છે, લોકોએ પણ આમાં સાથે જોડાવવું જોઈએ અને સરકારને આપણે બધાએ સાથે મળીને રજૂઆત કરી અને સત્ય તરફ ધ્યાન દોરવું જોઈએ કે આ જંત્રી રિયાલિસ્ટિક નથી। આ જંત્રી પાછી ખેંચી નવેસરથી સ્ટેક હોલ્ડર્સને સાથે રાખીને આ જંત્રીની પ્રક્રિયા કરીને નવી જંત્રી બનાવવી જોઈએ। ગાંધીનગરમાં રજૂઆત કરવા ગયા હતા, ગાંધીનગર
ગાંધીનગરમાં ક્રેડાઈ તરફથી ઘણી રજૂઆતો થઈ છે. ગાંધીનગરમાં પણ એવી આશ્વાસન આપેલું કે અમે આપને ફરી મળીશું, બરોબર છે, અને અમે ગાંધીનગરથી ફરી અમને બોલાવી અને સાચી વાતો સમજવામાં આવે એવી અમે રાહ જોઈ રહ્યા છીએ. જે રીતે આ તમામ લોકો જે છે એ ભેગા થયા છે ને હાલ અત્યારે તમામ માંગ કરી રહ્યા છે. તમામ જેટલા બી ક્રેડાઈના મેમ્બર છે એ લોકોની એક જ માંગ છે, કેમ કે જે રીતે જંત્રીમાં ધમકર વધારો કરવામાં આવ્યો છે, રાજ્ય સરકાર દ્વારા જે વધારો કરવામાં આવ્યો છે એને લઈને હાલ અત્યારે તમામ જે ક્રેડાઈના બિલ્ડરો છે તમામ લોકો અત્યારે વિરોધના મૂળમાં છે. ને અત્યારે જે રીતે આપ જોઈ રહ્યા છો કે કલેક્ટર કચેરી ખાતે આ તમામ લોકો ભેગા થયા છે અને એવામાં એક જ માંગ કરી રહ્યા છે કે જે રીતે બિલ્ડર પર જે બોજ વધવાનો છે એના કરતાં જે જમીન ખરીદશે, જે મકાન ખરીદશે એના પર પણ આ બોજ વધવાનો છે. તમામ જે ક્રેડાઈના લોકો જે છે એ હાલ અત્યારે કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે અને મહેનભાઈ પટેલ આપણી સાથે છે. પટેલ સાહેબ, શું કહેશો? જે રીતે અમદાવાદ ગાંધીનગરમાં તો રજૂઆત કરવામાં આવી ને આજે વડોદરા ખાતે પણ આપણે રજૂઆત કરી છે. જંત્રીનો જે રીતના દરો છે એ કોઈપણ રીતે પેરામીટર છે એના કોઈપણ રીતે સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરેલા જે ગાઈડલાઇન છે, પેરામીટર છે, એ ધ્યાનમાં લેવામાં આવ્યા હોય એવું ક્યાંય લાગતું નથી. કયા આધાર પર જંત્રી નક્કી કરવામાં આવી છે એ પણ ક્યાંય જણાતું નથી. ક્રેડાઈ વડોદરા દ્વારા 2022માં પણ મહેરબાન કલેક્ટર તે વખતે જે આપના અતુલ ગોર સાહેબ હતા ત્યારે એમની સાથે એક સંયુક્ત મિટિંગમાં રજૂઆત કરી હતી અને તે વખતે એમના દ્વારા એક હૈયાધારણા આપવામાં આવી હતી કે તમામ સ્ટેક હોલ્ડરના સૂચનો પણ આમાં અમેજ કરવામાં આવશે, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનું પણ ધ્યાન રાખવામાં આવશે. પરંતુ જે રીતે જંત્રીના દર લાગુ થયા છે એમાં ક્યાંય આ કોઈ પણ વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું હોય તેવું લાગતું નથી. માત્ર એસી કેબિનમાં બેસી અને જે મનગઢત રીતે જંત્રી તૈયાર થઈ હોય એ પ્રકારનું લાગી રહ્યું છે. જો આ જંત્રી લાગુ થાય તો વડોદરાના વિકાસ ઉપર પૂર્ણ વિરામ આવે તેવી શક્યતા છે. એટલે આ આવેદન આપી વિરોધ નોંધાવ્યો છે. માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ ક્રેડાઈના પ્રતિનિધિ મંડળ દ્વારા રજૂઆત થઈ છે અને એ રજૂઆતના અનુસંધાને જ 1 મહિનાની મુદત પણ લંબાવવામાં આવી છે. સાથે સાથે ઓફલાઈન વાંધા પણ લેવાની શરૂઆત કરી છે. એક આ પોઝિટિવ દિશામાં એક કદમ ગુજરાત સરકારે પણ લીધું છે. પરંતુ જે જંત્રીના દરો છે એ લાગુ કોઈપણ રીતે થઈ શકે એ પ્રકારના ન હોય, એ વિસંગતતાઓ દૂર કર્યા સિવાય, રીસર્વે કર્યા સિવાય જંત્રી લાગુ ના થાય એવી અમારી લાગણી અને માંગણી છે અને એ અમે આવેદન સ્વરૂપે મહેરબાન કલેક્ટરશ્રી સમક્ષ રજૂ કરી. જે જંત્રીનો વધારો થયો છે એમાં બિલ્ડર પર તો વધારે લોડ પડશે, સાથે સાથે જે મકાન ખરીદશે એને પણ અલ્ટિમેટલી બિલ્ડર પર નથી. બિલ્ડર તો ડેવલપ કરવાનો છે, જમીન માલિકની જમીન છે ત્યાંથી શરૂઆત થાય છે. બિલ્ડર પછી ડેવલપ કરવાનો છે અને વેચવાનો છે. એ બધી જ વસ્તુ આધારિત હોય છે જંત્રીના દર પર. અને ડેવલપર કંઈ મકાન બનાવીને પોતાની પાસે રાખતો નથી, એ તો ટ્રેડ કરે છે, વેચે છે. અલ્ટિમેટલી તો કોઈ મકાન ખરીદનાર વ્યક્તિની ઉપર છેલ્લે બહાર આવવાનો છે. એટલે આમ જનતા ઉપર, સામાન્ય જનતા ઉપર, ઘર ખરીદનાર લોકો ઉપર આનું ભારણ આવે તેવી પરિસ્થિતિ છે. આજે નમસ્કાર કર્યો છે, આવનાર દિવસોમાં કદાચ ચમત્કાર બતાવવામાં બી આવશે. ચમત્કારની વાત તો ના કહી શકીએ. જે આપણે એવું કહીએ કે ગાંધી ચિંધ્યા માર્ગે આને આગળ લઈ જવામાં આવશે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે ગુજરાત સરકાર ઉપર, માનનીય મુખ્યમંત્રી શ્રી ઉપર, કે અમારી લાગણી અને માગણીને એમના દ્વારા ન્યાય મળશે. દર્શક મિત્રો, આ હતા મયંક પટેલ અને સ્પષ્ટ કહી રહ્યા છે કે આવનાર દિવસોમાં જે રીતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનું માર્ગ અપનાવ્યું છે અને એવામાં જે રાજ્ય સરકાર દ્વારા જે જંત્રીના ભાવ વધારવામાં આવ્યા છે એને લઈને તમામ વડોદરાના ક્રેડાઈના લોકો આજે કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને માંગ કરવામાં આવી છે કે જંત્રીનો જે ભાવ વધારો છે એ પાછો ખેંચવામાં આવે. વિડીયો જર્નલિસ્ટ રવિ સિંધા સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે